લોકસભાનું મહાપર્વ 7મી તારીખે ગુજરાતમાં ઉજવાશે. મિત્રો, વધુમાં વધુ મતદાન થાય તે અંતર્ગત અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. ટેબલ ટેનિસ એક કોમ્પિટિશનનું પણ આયોજન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ મતદાન થાય તે જાગૃતિ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તે આશયથી જ વડોદરા મહાનગરપાલિકાના ટીઆઈપી નોડલ ઓફિસર શ્રી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ સાહેબના નિર્દેશાનુસાર સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વેટરન્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન ઓફિસર શ્રી સમીક જોશી, ટીટીએબીના સેક્રેટરી શ્રી કલ્પેશ ઠક્કર તથા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સીઈઓ શ્રી રોહન બણગેજ હાજર રહ્યા હતા. મતદાન અન્વયે જ સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. 5મી તારીખના રોજ ટેબલ ટેનિસની ટુર્નામેન્ટ પણ રમાડવામાં આવતી હોય ત્યારે સૌપ્રથમ મુખ્ય બાબત એ છે કે 175થી પણ વધુ પુરુષ અને મહિલા ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. સદર ટુર્નામેન્ટ અન્વયે મેડિકલ ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી